દિલ્હીમાં એકવાર ફરીથી સંસદ ભવનની સુરક્ષામાં ચૂકનો મામલો સામે આવ્યો છે। શુક્રવારે બપોરે 20 વર્ષીય એક યુવક દિવાલ કૂદીને સંસદ ભવન પરિસરમાં કૂદી ગયો હતો, જેની બાદમાં તેની ધરપકડ કરી લેવાઈ હતી। આ ઘટના સાથે જોડાયેલો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના હથિયારધારી જવાન શંકાસ્પદ યુવકને પકડેલો નજર આવી રહ્યા છે। યુવકે શોર્ટ્સ અને ટી-શર્ટ પહેર્યા હતા। તપાસ દરમિયાન યુવકની પાસે કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી અને દિલ્હી પોલીસને સોંપી દેવાયો હતો। ઘટના ઇમ્તિયાઝ ખાન માર્ગની છે। શંકાસ્પદ યુવક બપોરે લગભગ 3 વાગે દિવાલ કૂદીને સંસદ ભવન પરિસરમાં કૂદી ગયો હતો। ઉદયપુરમાં શુક્રવારે એક સરકારી શાળાના 2 વિદ્યાર્થી વચ્ચેની લડાઈને કારણે તણાવની સ્થિતિ પેદા થઈ ગઈ છે। લોકોએ શોપિંગ મોલમાં તોડફોડ કરી અને પથ્થરમારો કર્યો હતો। ગેરેજમાં પાર્ક કરેલી કારને પણ આગ ચાંપવામાં આવી હતી। પોલીસે લાઠીચાર્જ કરીને દેખાવકારોને ભગાડ્યા હતા। કલેક્ટર અરવિંદ પોસવાલે શહેરમાં કલમ 163 લાગુ કરી દીધી છે। ડિવિઝનલ કમિશનરે આગામી 24 કલાકો માટે રાત્રે 10 વાગ્યાથી નેટ બંધ કરવાનો આદેશ જાહેર કર્યો છે। આ ઘટના સવારે 10:30 વાગે સૂરજપોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી। સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાની ભટિયાની ચોહટમાં એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી। શિક્ષક ઘાયલ વિદ્યાર્થીને મહારાણા ભૂપાલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તેની સારવાર ચાલી રહી છે। આ ઘટનાથી રોષે ભરાયેલા હિન્દુ સંગઠનોએ ચેતક સર્કલ, હાથીપોળ, અશ્વિની બજાર, બાપુ બજાર અને ઘંટાઘર વિસ્તારમાં દુકાનો બંધ કરાવી દીધી હતી। ધીરે ધીરે આ ઘટના હિંસક બની ગઈ હતી। આગમચેતીના ભાગરૂપે પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે। કલેક્ટર અરવિંદ પોસવાલે કહ્યું કે હુમલા કર્યા બાદ ફરાર થયેલા સગીર વિદ્યાર્થીને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને તેના પિતાની ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવશે। બિહારમાં બ્રિજ ધરાશયી થવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી, ત્યારે તાજેતરમાં મામલો આગુવાની સુલતાનગંજ 4 લેન બ્રિજનો છે, જ્યાં બ્રિજના 9 નંબરના પિલરનો સ્ટ્રક્ચર ફરી એકવાર ધ્વસ્ત થઈ ગયો છે। ઘટના સ્થળે હાજર લોકોએ કહ્યું કે આ ઘટના શનિવારે સવારે બની હતી। ઘટના સ્થળે હાજર લોકોએ દાવો કર્યો હતો કે ગંગા નદીમાં આવેલા પૂર અને તેજ વહેણને લીધે 9 નંબરના પિલર પર તૈયાર સુપરસ્ટ્રક્ચરનો અમુક ભાગ બચી ગયો હતો, જે અચાનક ધસીને પાણીમાં સમાઈ ગયો હતો। જેવો જ આ સ્ટ્રક્ચર ધરાશય થયો, પાણીમાં પડ્યો કે તરત જ એવો ધડાકો જેવો અવાજ આવ્યો કે આજુબાજુના રહેવાસીઓ ગભરાઈ ગયા હતા। તમને જાણીને પણ નવાઈ થશે કે આગવાની સુલતાનગંજ 4 લેન બ્રિજનો કોઈ હિસ્સો ધરાશય થયો હોય તેવી આ ત્રીજી ઘટના છે। અગાઉ 20 એપ્રિલ 2022ના રોજ રાત્રે પવનને લીધે પણ 5 નંબરનો પિલર ધરાશય થઈ ગયો હતો। તેના પછી 4 મે 2023ના રોજ આગવાની તરફના પિલ્લર નંબર 9, 10, 11 અને 12ના સુપરસ્ટ્રક્ચરે જળસમાધિ લઈ લીધી હતી। ઉત્તર પ્રદેશના કાનપુરમાં સાબરમતી એક્સપ્રેસ પાટા પરથી ખડી પડી હતી। તેના 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા। ટ્રેન વારાણસીથી અમદાવાદ તરફ આવી રહી હતી। આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। કેટલાક યાત્રીઓ ઘાયલ થયા છે। કાનપુર શહેરથી 11 કિલોમીટર દૂર ભીમસેન અને ગોવિંદપુરી સ્ટેશન વચ્ચે સવારે 2:45 વાગે આ અકસ્માત થયો હતો। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ટ્રેક પર મૂકેલી કોઈ ભારે વસ્તુ સાથે અથડાવાને કારણે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી। ડ્રાઈવરે જણાવ્યું કે પથ્થર સાથે અથડાવાને કારણે આ અકસ્માત થયો હતો। ઝાંસી ડીઆરએમ દીપકસિંહે કહ્યું, અકસ્માત સમયે મુસાફરોએ ટક્કરનો અવાજ સાંભળ્યો હતો। આ અંગે તપાસ કરવામાં આવશે। છેલ્લા ઘણા સમયથી વિનેશ ફોગાટ ચર્ચાનો વિષય બની છે, જે દરમિયાન આજે વિનેશ સ્વદેશ પરત ફરી હતી, ત્યારે તેનું પ્લેન દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થયું હતું। ભારત પરત આવતા જ સાથે જ આઈજી એરપોર્ટ પર વિનેશનું ફૂલો અને હાર સાથે શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું। વિનેશને રિસીવ કરવા માટે બજરંગ પુનિયા, સાક્ષી મલિક જેવા દિગ્ગજો એરપોર્ટ પર આવ્યા હતા, જેને જોઈને વિનેશ ભાવુક થઈ જતા રડી પડી હતી। આ પછી વિનેશ ખુલ્લી જીપમાં બેસીને પોતાના ગામ જવા નીકળી ગઈ હતી। વડોદરા શહેરમાં ગત એપ્રિલથી અત્યાર સુધી પાલિકામાં મળેલી 25 સભા પૈકી 14 સભા મુલતવી રખાઈ છે।
શોકદર્શક ઠરાવને કારણે રોગચાળા, પૂરની સ્થિતિ, ભૂવા, પ્રી મોન્સૂનની કામગીરી જેવા સળગતા સવાલો મોં ફાડીને ઊભા છે. ત્યારે ભાજપના 4 કોર્પોરેટરોએ તેમના મૃત્યુ બાદ તેમના માનમાં સભાને મુલતવી ન રાખવા વિનંતી કરી છે. શુક્રવારે મળેલી વધુ એક સામાન્ય સભાને પૂર્વ કાઉન્સિલરના અવસાનને પગલે મુલતવી કરી દેવાઈ હતી, જેથી ભાજપના 4 કાઉન્સિલરોએ તેમના મૃત્યુ બાદ સભાને મુલતવી ન રાખવા વિનંતી કરતો પત્ર લખ્યો છે. વોર્ડ 15માં કાઉન્સિલર આશિષ જોશી, પારુલબેન પટેલ, પૂનમબેન શાહ અને વોર્ડ 16માં સ્નેહલ પટેલે મેયરને પત્ર લખ્યો હતો. 4 કોર્પોરેટરોએ સભા મુલતવી ન કરવા મેયરને પત્ર લખ્યો છે. સભા મુલતવી કરી દેવાતા દરખાસ્ત પર કામ થતું નથી. મૃતકના માનમાં મૌન પાળી સભા ચાલુ રાખવી જોઈએ. સુરત સિવિલ હોસ્પિટલમાં એક તરફ રેસિડેન્ટ તબીબો હડતાલ પર ઉતર્યા છે, તો બીજી તરફ સિવિલ હોસ્પિટલના વર્ગ 4ના કોન્ટ્રાક્ટ સફાઈ કર્મચારીઓ પણ હડતાલ પર ઉતરી ગયા છે. સફાઈ કર્મચારીઓ વિવિધ માંગને લઈને પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે. ત્યારે ડોક્ટરોની હડતાલ વચ્ચે મીડિયાને જવાબ આપવાથી ભાગી રહેલા સુપ્રિન્ટેન્ડન્ટે આ સફાઈ કર્મચારીઓને પણ ઉડાવ જવાબ આપ્યો હતો. ત્યારબાદ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીનું નિધન થયું છે. છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. ફેફસા, કિડની સહિતના મલ્ટિપલ ડિઝીઝથી પીડાતા હોવાથી છેલ્લા ઘણા સમયથી તેમની સારવાર ચાલી રહી હતી. કેટલાક દિવસથી તબિયત વધુ ખરાબ થતાં તેમને સુરતની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા, જ્યાં આજરોજ સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. હર્ષ સંઘવીના પિતાનું અવસાન થતાં તેમના પરિજનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. સુરતના કિમ વિસ્તારમાં અજીબોગરીબ ઘટના સામે આવી હતી. એક યુવક અહીં આવેલા લોખંડના ગડર પર ચડી ગયો હતો. યુવક પોતાના જીવના જોખમે ઓવરબ્રિજના ગડર પર ચડીને આરામ ફરમાવી રહ્યો હતો. બીજી તરફ જીઆરડી જવાનો ત્યાં પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ યુવકને નીચે ઉતારીને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો. સોનગઢના શિરીષપાડા ગામે રહેતા માર્ટિન રમેશભાઈ ગામિત ગામમાં જ એક ઓનલાઈન આધાર સેન્ટર ચલાવે છે અને ત્યાં ગામના ગ્રાહકોને મોબાઈલ રિચાર્જ સહિતના કામો કરી આપે છે. ગત તારીખ 19મી જુલાઈએ રાત્રે તેઓ દુકાનના દરવાજે તાળું મારી ઘરે જમવા ગયા હતા અને ત્યાંથી રાત્રે 11 કલાકે પરત દુકાને આવ્યા હતા. તેઓ પરત આવ્યા ત્યારે દુકાનમાં સામાન વેરવિખેર પડેલો જોયો હતો અને તપાસ કરતા કોઈ અજાણ્યા ચોર ઈસમો પાછળના દરવાજેથી દુકાનમાં દાખલ થઈ ₹30,000ની કિંમતનું લેપટોપ અને ₹15,000ની કિંમતનો મોબાઈલ મળી કુલ ₹45,000ની કિંમતનો મુદ્દામાલ ચોરી કરી નાસી ગયા હતા. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે વ્યારા તાલુકાના ચાંપાવાડી 4 રસ્તા પાસે આ ચોરીમાં સંડોવાયેલા આરોપી ઊભા છે અને સોનગઢ પોલીસ સ્ટાફે રેડ કરી ચોરીમાં સંડોવાયેલા 3 આરોપીને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ, લેપટોપ અને મોબાઈલ કબજે લીધા હતા. આ બનાવમાં અક્ષય ઉર્ફે પાનો વસંત ગામિત, કનુ ઉર્ફે સ્માઇડી ગામિત, આકાશ ઉર્ફે બંટી નિમેશ ચૌધરીની અટકાયત કરાઈ છે.